હેલો દોસ્તો, સૌથી પહેલાં તો બધાને જય મહારાજ મારા. આજે હું તમને એક એવી જગ્યા પર લઈને આવ્યો છું, સંતરામ ગૌશાળામાં, પાદરામાં આવેલી સંતરામ ગૌશાળા. તો હું બધાને આજે તમને મુલાકાત કરાવીશ. તો આ છે સંતરામ ગૌશાળા, જે તમે જોઈ રહ્યા છો અત્યારે. જો આ પ્રકારનું આયોજન છે અહીંયા આગળ સંતરામ ગૌશાળાનું. તમે જોઈ રહ્યા છો અત્યારે. હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ ગૌશાળા, કેવી ગાયો અહીંયા આગળ કેવી રીતે રહે છે. જો આ છે અંબા માતાનું મંદિર, આ છે મહાકાળી માતાનું મંદિર. જો આ રીતે ગાયો અહીંયા આગળ રહે છે. તમે જોઈ રહ્યા છો ગાયો અહીંયા ગાડી કેવી રીતે રહી રહી છે. જો ગૌશાળામાં ગાય માતાને ખવડાવવા માટે અહીંયા ગાડી કામકાજ ચાલુ છે. આજે ગૌ માતાને મકાઈ ખવડાવવામાં આવશે. જોઈ રહ્યા છો તમે કેવું સુંદર આયોજન કરેલું છે. તમે જોઈ રહ્યા છો. દેખો આવી રીતે અહીંયા આયોજન કરેલું છે. જો આ રીતે ગાયો અહીંયા ગાડી ખાવા માટે જઈ રહી છે. જુઓ ગૌશાળામાં અત્યારે જુઓ. આ છે આપણી સંતરામ ગૌશાળા. જો જુઓ આ છે ગિરીશ કાકા આપણા, જે સેવા આપી રહ્યા છે ગૌશાળામાં અત્યારે. ગિરીશ કાકા જય મહારાજ. જય મહારાજ. જો બીજી પણ ગાયો અહીંયા ગાડી આવી રહી છે. જો બધી ગાયો અહીંયા ગાડી આવી રહી છે. જુઓ ખાવા માટે. જુઓ બધા કેવી રીતે આયોજન કરેલું છે. જો બધી જ ગાયો કેવી રીતે અહીંયા ગાડી જમી રહી છે, ખોરાક લઈ રહી છે. મકાઈ છે. જો સંતરામ ગૌશાળામાં સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ પણ પધાર્યા છે અહીંયા ગાડી. તો આપણે એમની સાથે વાત કરીશું અહીંયા ગાડી કે ગૌશાળાનું આયોજન કેવી રીતે ચાલી રહ્યું છે. શું અહીંયા ગાડી આયોજન કેવું ચાલી રહ્યું છે આપણી સંતરામ ગૌશાળામાં? બસ દેશી ગાયનું સંવર્ધન કરીએ છીએ. બરાબર. અને લગભગ એવો પ્રયત્ન કરીએ છીએ કે આપણી ભારતીય નસલની જ જે ગાયો છે, બરાબર, એવી ગીર ગાયો અને દેશી આપણી લાલ ગાયો જ રાખી છે. બરાબર. એચએફ કે જર્સી એવી ગાય રાખતા નથી.
બરાબર છે. અને બધાના સહકારથી આ સરસ મજાનું કાર્ય થાય છે. બરાબર છે. ઓકે. જો બીજા બધા પણ અહીંયા ગાડી ભક્તો પધારેલા છે. ભગીરથભાઈ છે, ગિરીશભાઈ છે, કાંતિ કાકા છે, દિનેશ કાકા છે. શું નામ તમારું? ગુરુનભાઈ. તમારું નામ? ચંદ્રકાંતભાઈ. તો બધા જ અહીંયા આગળ ગૌશાળામાં સેવા કરવા માટે પધારેલા આ છે. ગૌશાળાના સેવકો, આ ગૌશાળાના સેવકો પણ છે અહીંયા આગળ. જુઓ, શું નામ તમારું? દિનેશભાઈ. તમારું શું નામ? રાજુભાઈ. ઓકે. તો અહીંયા આગળ બધા જ દરરોજ સેવા આપી રહ્યા છે અહીંયા આગળ ગૌશાળામાં. તો આપણે ભગીરથભાઈ પણ અહીંયા આગળ આવેલા છે. તો ભગીરથભાઈ પાસેથી આપણે જાણીએ કે ગૌશાળામાં કેવી રીતે તમે અહીંયા આગળ આયોજન કરો છો. કરણભાઈ જય મહારાજ. જય મહારાજ. તમારા લાઈવ વિડીયો તમે ઉતારો છો, હા, જુઓ છો. અમે ગાયો માટે અવિનવી કઈ સેવા આજે મકાઈની આપી છે. બરાબર. સંતરામ મહારાજની કૃપા છે એટલે આવું ને આવું કઈ ને કઈ લાવતા રહીએ છીએ. બરાબર. અઠવાડિયામાં એકાદ બે વાર મળી જાય, અઠવાડિયામાં મળી પણ જાય વધારો. બરાબર. તો મહારાજની કૃપાથી આવું ને આવું ગૌ માતા ગાય માટે લાવીએ છીએ આવું ને આવું. બરાબર. બીજું તો કઈ નહીં ખાસ. અમારી પાસે 40-50 ગાયો છે. તમે દેખો છો 55 ટોટલ ગાયો છે. જો તમારા દેખતા ગાયો કેટલી સરસ થાય છે, તમે એનું ના પણ ના જોઈ શકો છો. તો બધી જ ગાયો અહીંયા ગાડી એક સાથે એક લાઈનમાં કેવી રીતે ખાઈ રહી છે જુઓ, તમે દેખો છો. જો તમને બીજી બાજુથી પણ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે ગાયો કેવી રીતે ખાઈ રહી છે. આજે મકાઈ આપવામાં આવી છે ગાયને. મિત્રો, તમે જોયું કે આજે કેવી ગાયો એક સાથે એક લાઈનમાં જમી રહી છે. બરાબર છે. તો તમારે પણ અહીંયા ગાડી વિઝિટ કરવી હોય તો તમે આવી શકો છો. પાદરાની જૂની શાક માર્કેટથી સીધા જ તમે અંબાશંકરી રોડ પર આવશો. અંબાશંકરીની બાજુમાં જ સંતરામ ગૌશાળા છે. તો તમે બધા જ વિઝિટ કરવા માટે અવશ્ય આવજો એકવાર.